જય માતાજી. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું માતાઓની વાત. નવ દુર્ગાઓની અંદર મહત્વની બાબત છે કે દરેકે દરેક દુર્ગાઓ 9 દિવસ આવે છે. દુર્ગાઓનું 9 સ્વરૂપ છે, જેને કહેવાય છે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીત ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરી ચાષ્ટમમ, નવમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. નવ દુર્ગાઓની જ્યારે ચર્ચા થતી હોય મિત્રો, તો તમને યાદ આવી જાય કે માતાની આરાધના છે, જગદંબિકાની આરાધના છે, આદ્ય શક્તિ ભવાનીની આરાધના છે. શિવ અને શક્તિની જ્યારે વાત થતી હોય તો શિવ અને શક્તિના સ્વરૂપની ચર્ચા એટલે કે નવરાત્રિની ચર્ચા. માતાઓનું વિશેષ મહત્વ એટલા માટે છે કે 4 નવરાત્રિ હોય છે, જેમાં 2 ગુપ્ત નવરાત્ર માઘ અને અષાઢ મહિનામાં હોય છે, અને પ્રમુખ 2 નવરાત્રિ ચૈતર અને આપણે આસો મહિનાની હોય છે. એમાં આશ્વિન માસની જે નવરાત્ર છે એને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. શાસ્ત્રો પ્રમાણે જ્યારે વાત થતી હોય તો કાત્યાયની માતાની વાત થાય છે, અને આ માતાનું જે સ્થાન છે, ખરેખર કાત્યાયની માતા કેવી હોય તો પહેલાં એની આપણે સ્તુતિ કરી લઈએ. ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવીમ પતિમ મે કુર્તે નમઃ. કાત્યાયની માતા એ મહત્વની માતા છે. યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. માતાને એને પ્રાદુર્ભાવની એક કહાની છે. કત ઋષિ નામ જે હતા, કત ઋષિના પુત્રને ત્યાં, જે ઋષિ કાત્યાયન હતા, કાત્યાયનના ઋષિના પુત્રનું નામ હતું કત, અને એમને ત્યાં માતાનો અવતાર થયો. એટલે માતાએ એમને ત્યાં પુત્રી સ્વરૂપે અવતરણ ધારણ કર્યું. જે અવતાર ધારણ કર્યો એ અવતારને કાત્યાયની સ્વરૂપ આપવામાં આવ્યો. કાત્યાયની માતાનું મંદિર વૃંદાવનથી આગળ આવેલું છે. ત્યાં દર્શન કરવાથી તમારા સાંસારિક જે પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમ્સમાંથી મુક્તિ મળતી હોય છે. કત નામના પુત્રને ત્યાં, કત ઋષિના ત્યાં જન્મ લેવાથી એનું નામ કાત્યાયની કરવામાં આવ્યું. અને કાત્યાયની માતા લોકોનું દુઃખ દૂર કરવા માટે ઋષિના ઘેર આ અવતાર ધારણ કર્યું હતું. ખાસ રીતે એને 4 હાથ હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો કાત્યાયની માતાની આરાધના કરવી જોઈએ. સિંહ વાહન છે, સિંહ ઉપર બિરાજમાન છે. એક વસ્તુ તમે વિચારશો તો એ હું તમને પછી વાત કરું છું. અભય મુદ્રા ધારણ કરેલી છે, અને ગોંધૂલીના સમયમાં એટલે કે સંધ્યાકાળે કાત્યાયની માતાનું પૂજન વિશેષ ફળ આપનારું હોય છે. કદાચ તમારી ઈચ્છાઓ હોય, મહેચ્છાઓ હોય, કોઈ આરાધના કરવી છે તો એને ગોંધૂલીનો અર્થ થાય છે જ્યારે ગાયો ચરીને પાછી આવતી હોય અને એ વખતે સૂર્ય ડૂબવાની તૈયારીમાં હોય છે, અને ચારે બાજુ ગાયોના રજ ઉડતી હોય છે. એ સમયને ગોંધૂલી વેલા કહેવામાં આવે છે. આમ તો જોવા જાઓ તો એને પ્રદોષ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એ સમય મહત્વનો સમય, માતાની પૂજાનો સમય કહેવાય છે. કાત્યાયની માતા જે છે એ ખરેખર ખૂબ જ દયાળુ કહેવાય, માયાળુ પણ કહેવાય, અને પ્રેમાળ હોય છે. આ માતાનું જે સ્વરૂપ છે, કાયદેસર રીતે તમે એની આરાધનામાં જો તમે વિશેષ ભાગ ભજવો તો ગુરુ, જે તમારા દેવતાઓ નવગ્રહો છે, એની અંદર ગુરુ મહારાજનું વિશેષ મહિમા છે. અને ગુરુ મહારાજની જે તકલીફ હોય, તમારામાં નીચનો ગુરુ હોય, કદાચ તમારી અંદર ગુરુ નીચનો હોય, અથવા ગુરુ શત્રુ ક્ષેત્રમાં બેઠો હોય, અથવા ગુરુ તમારો માર્કેશ થયો હોય, તો આવી જગ્યાએ તમારે કાત્યાયની મંત્રનો અથવા કાત્યાયની માતાનું પૂજન અવશ્ય કરવું જોઈએ.
એનાથી માતા જગદંબિકાની આરાધનાનું પુણ્ય ફળ મળે છે અને ગુરુની ખરાબ દ્રષ્ટિ અથવા ખરાબ પ્રક્રિયામાંથી તમે બહાર આવી શકો છો. એટલે આ રીતે કાત્યાયની માતા એ ગુરુ સ્વરૂપનો મેન પ્રયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. અને બીજી એક વસ્તુ તમને કહેવી કે જ્યારે કાત્યાયની માતાના પૂજનની અંદર તમે મેન કામ કરતા હો તો કાત્યાયનીમાં કન્યાઓના લગ્ન ન થતા હોય, જે છોકરીઓના લગ્ન ન થતા હોય, દીકરીઓના લગ્ન ન થાય અથવા લગ્ન થઈ ગયા છે, તમારું ગ્રહ સંસાર બરાબર ન ચાલતું હોય તો એવા લોકોએ ખાસ કરીને આ માતાનું આરાધન કરવું જોઈએ. લગ્નમાં વિલંબ થતો હોય, ખોટી સહેવતમાં આવી ગયા, દાખલા તરીકે ઘણી વખત છોકરીઓ અન્ય સંબંધોમાં આવી જતી હોય છે, જે કોઈ છેતરામણીમાં આવી જાય, ખોટી રીતે ફસાઈ જતી હોય, તો એવી જગ્યાએ જો તમારી કોઈ ફસામણ થઈ હોય, એ કોઈ ભી વ્યક્તિ હોય તો એ કાત્યાયની માતાનો જો પ્રયોગ કરે, કાત્યાયની માતાના મંત્રનો જાપ કરે, એનું વિધાન કરે તો નિશ્ચિત એમાંથી એ બહાર આવી શકે છે. શરીરની અંદર પણ પેટના ભાગમાં ખાસ કરીને પિત્તનો રોગ, જેમ કે કોઈનું માથું દુખતું હોય, શરીરમાં બોડેક થતી હોય, એટલે માથાની અંદર મેન તકલીફ એનો જે પ્રચાર છે, જે પ્રસાર છે આજ્ઞા ચક્રમાં છે. જે માતા છે એ ખરેખર આજ્ઞા ચક્રની અંદર એનો વાસ છે. આજ્ઞા ચક્ર એટલે તમારા બે ભવરની વચ્ચેનો ભાગ, એ આજ્ઞા ચક્ર કહેવાય મિત્રો. એટલે બે ભવરની વચ્ચે માતાનું જે આજ્ઞા ચક્ર છે ત્યાં માતાનું મેન સ્થાન રહેલું છે. એટલે આ સ્થાન મસ્તકને સંબંધિત છે, એટલે સ્નાયુ તંત્રથી સંબંધિત છે. તમારા મગજની અંદર કોઈ વિકાર હોય, મગજ કામ ન કરતું હોય, મગજની અંદર દુખાવો હોય, આવા બધા જ પ્રયોગ તમારામાં હોય અને પિત્તની લીધે ઉલટી વગેરેની શિકાયતો થતી હોય તો કાત્યાયની માતાનું આરાધન, એનું પૂજન કરવાથી અવશ્ય લાભ મળતી હોય છે. આની ઔષધિની વાત જ્યારે કરીએ તો મોરૈયા એના માટે સારી ઔષધિ ગણાય છે. એનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ. મિત્રો, માતાની આરાધના તો તમે કરો, તો આરાધના કરતા હો તો કઈ રીતે કરશો? તો માતાની આરાધના વખતે તમારે ખાસ ધ્યાન રાખવું હોય છે કે એને ઘી અને ગોળની બનેલી મીઠાઈઓ અથવા સેવ એ તમે એને માતાને ધરાવવો જોઈએ. ઘી અને ગોળથી બનેલી મીઠાઈ, વેસનના લાડુ કે બૂંદીના લાડુ એ પણ તમે ધરાવી શકો છો. નાળિયેરની બનેલી વસ્તુ એટલે કોપરા પાક છે કે એવું કંઈ હોય, ટોપરા પાક વગેરે તમે માતાને ધરાવી શકો છો. એનેથી માતાને વધારે પસંદ વસ્તુ છે, એટલે એ એના માટે અનુકૂળ હોય છે. તો આ વસ્તુ એને ધરાવવી જોઈએ. હવે મિત્રો, કાત્યાયની માતાનો પ્રયોગ જ્યારે તમે ઘરે આવાહન કર્યું છે, આરાધન કર્યું છે, તો માતાને પહેલાં પાદ્ય અર્ઘ્ય આચમન આપવું જોઈએ. ત્યારબાદ એને સ્નાન કરાવવું જોઈએ. પંચામૃત સ્નાનથી સ્નાન કરાવવું જોઈએ. પછી શુદ્ધ જળથી એનો અભિષેક કરવો જોઈએ. શ્રી સૂક્તના મંત્રોથી અથવા તો અર્ગલાના મંત્રોથી તમે માતાને પૂજન કરી શકો છો. એ પૂજનથી તમે એનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી એને વસ્ત્ર આપો. વસ્ત્ર વગેરેથી એને સજ્જ કરો. વસ્ત્ર પછી માતાને તમારે વિવિધ વસ્તુઓનું આકરણ કરવું જોઈએ. જેમ કે વસ્ત્ર તમે માતાને આપી દીધું છે, હવે વસ્ત્ર આપ્યા પછી તમારે એને શણગાર આપવાનો છે. જુદા જુદા શણગાર જે બી હોય, બંગડી છે, એને નેલ પોલિશ છે, કે જે બી તમે એનો સામાન બજારમાં મળે જ છે, એ લાવી માતાને ધરાવો. ખાસ એને સિંદૂર અવશ્ય ધરાવવાનું. સિંદૂર માતાને ધરાવવાથી વધારે સારું ફળ મળતું હોય છે. ખાસ કરીને જે કન્યાઓના લગ્ન વગેરે ન થતા હોય એ લોકો જો શણગાર માતાને અર્પણ કરે છે, આસપાસમાં કોઈ મંદિર છે, નથી તો અંબિકાનું મંદિર, કારણ કે એ અંબિકાનું સ્વરૂપ છે, અને એને તમે જ્યારે ધરાવી દો છો તો માતા અવશ્ય પ્રસન્ન થાય છે. અને એ પ્રસન્ન થાય એટલે દીકરીઓના લગ્ન વગેરેમાં આવનારી ઝંઝટો અથવા આવનારી તકલીફો અવશ્ય દૂર થતી હોય છે. હવે માતા કાત્યાયનીની અંદર જ્યારે તમે એની વાત કરવામાં આવે તો મેન એનો મંત્ર જે છે, ઓમ ક્લીમ કાત્યાયની મહામાયે મહાયોગિન નિધિશ્વરી નંદ ગોપ સુતમ દેવમ પતિ મે કૃતે નમઃ. માતાનો આ મંત્ર છે. દરેક દીકરીઓ જેના મેરેજ ન થતા હોય એ લોકો કરી શકે છે.
છોકરાઓ માટે આ મંત્ર નથી, યાદ રાખજો. છોકરાઓ માટેનો જે મંત્ર છે, ઓમ ક્લીમ પત્નીમ મનોરમામ દેહ મનોવૃત્તાનુસારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્ર તમારે કરવાનો હોય છે. એટલે આ રીતે તમે માતાનું આરાધન પૂજન કરી અને તમારી તમામ પ્રકારની ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકો છો. જે તમારા 4 પ્રકારના પાપ હોય એને માતા દૂર કરી દે છે અને એ પાપમાંથી તમે મુક્ત થઈ શકો છો. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે માતા કાત્યાયનીની પૂજા, એને જે અભિષેક વગેરે કર્યા પછી માતાને ધૂપમ દીપમ ચ નૈવેદ્યમ, ધૂપ ધરાવો. ધૂપ એટલે આપણે ધૂપ આપવું અને પછી દીવો પ્રગટાવવાનો. દીવા માટે મેં તમને બતાવ્યું છે કે ઘી અને તેલ બેના દીવા પ્રગટાવવાના. માતાની ડાબી બાજુએ તેલ, જમણી બાજુએ ઘી. આ રીતે તમારે દીવા પ્રગટાવવા જોઈએ. માતાના દીવા પ્રગટાવ્યા પછી એમને દીવો આપો. ત્યારબાદ નૈવેદ્ય આપો. ફળ અવશ્ય આપજો. ફળની અંદર દાળમી કુસુમાદપી કહેવાય છે કે દાણમ અવશ્ય આપજો. પછી એને પુષ્પ વગેરે ચઢાવો. અબીર, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન એ તો રૂટીનની વસ્તુ છે, તમારે ચઢાવવાની જ છે મિત્રો. માળા, પુષ્પમાળા પણ માતાને ચઢાવવી જોઈએ. જ્યારે તમે પુષ્પમાળાથી અને માતાનું સ્વાગત કરો છો અને ત્યારબાદ માતાની આરતી કરવી. આરતી શા માટે કરવામાં આવે છે? તો આરતી એટલા માટે હોય છે કે તમારી પૂજાની અંદર કોઈ બી ત્રુટિ રહી ગઈ હોય તો આરતીમાં બધું આવી જાય. આરતી લીધા પછી પોતાને આરતી લેવાની, પુષ્પાંજલિ આપવાની. પુષ્પાંજલિ છે મિત્રો, યજ્ઞ યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માન્યાસન્ન તેહનાકમ મહિમાન સચંત્ર યત્ર પૂર્વે સાધ્ય શાંતિ દેવા અથવા યા શુચિ ઓમ શ્રીશ્ચતે લક્ષ્મી સ્પત્ન્યામ અહોરાત્રે પારસ્વે નક્ષત્રાણી રૂપમાં અશ્વિનો વ્યાતમમાં ઇખળમ ઇખાણામ ઓમ મહિખાણામ સર્વલોકમ મહિખાણામ. આવી રીતે માતાને આરતીમાં પુષ્પ અર્પણ કરવું એટલે કે પુષ્પાંજલિ અર્પણ કરવી. પછી ક્ષમાયાચના. ક્ષમાયાચના શા માટે? કારણ કે કોઈ બી કાર્ય તમે કરો તો દેવી મા ભગવતીની આરાધના પહેલાં તમારે જો ક્ષમાયાચના ના કરો તો કંઈક ત્રુટિ થઈ હોય તો એનો દંડ તમને મળે, એનો તમને અપરાધ લાગે. એવા અપરાધ ન લાગે એના માટે માતાની આરાધના આ રીતે કરવી જોઈએ. મિત્રો, એક વાત બીજી તમને કહેવી કે જ્યારે આ માતાની આરાધના તમે કરતા હો તો નિશ્ચિતપણે તમારે પવિત્રતા રાખવી. કોઈ પણ પ્રકારનું અભડછેટ એમાં ચાલતો નથી. એટલે કોઈ પણ પ્રકારનું અભડછેટ બને ત્યાં સુધી આપણે ત્યાં થવું જોઈએ નહીં. એટલે ઘણા બધા અભડછેટ છે, દરેકને લગભગ ખબર જ હોય. તો એવા વખતે તમારે સાવધાન રહીને કામ કરવું. માતાનું જ્યારે ત્યાં સ્થાપન કર્યું હોય તો તમારે એ સ્થાપન ઉપર અવશ્ય સ્નાન વસ્નાન કરી, કપડાં વગેરે બદલી અને પછી જ માતાને અડવું જોઈએ. સવાર અને સાંજ બંને ટાઈમ માતાની આરતી કરવી, એને ફળ વગેરેનો ભોગ ધરાવો. જે બી તમે મીઠાઈ વગેરે લાવ્યા છો એ પણ માતાને ધરાવવું જોઈએ. આ રીતે કરી માતાની આરાધના કરી શકાય છે. હવે કદાચ કોઈ કન્યાના લગ્ન નથી થતા તો આ એક નાનકડો ઉપાય અવશ્ય કરવો જોઈએ. દર્શક મિત્રો, તમારે એક સ્થાપન લેવાનું. બાજોટ ઉપર લાલ કપડું પાથરવાનું છે. લાલ કપડા ઉપર તમારે ઘઉંની 9 ઢગલીઓ કરવી. એની ઉપર એક પાન મૂકવું, એના ઉપર એક સોપારી, એક સિક્કો અને ટોપરા પાકની મીઠાઈ, એટલે જે આવે ટોપરા પાક, એની એક એક મીઠાઈ મૂકવી. અને દરેક ઉપર તમારે એક કાજુ, એક બદામ અને એક દ્રાક્ષ, આ ત્રણેય વસ્તુઓ તમારે મૂકવાની. ત્યારબાદ દરેકે દરેક સોપારીનું પૂજન કરવું. એના ઉપર લાલ પુષ્પ મૂકવા. ફૂલ ગમે તે ગુલાબ વગેરેનો લાલ પુષ્પ એક એક પુષ્પ મૂકી દેવું. ત્યારબાદ ધૂપ દીપ ચાલુ રાખવું અને તમારે મંત્રનો પ્રયોગ કરવો. પહેલાં ગણપતય મંત્રની 1 માળા કરવી. ત્યારબાદ ઓમ ક્લીમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવમ પતિમ મે કુર્તે નમઃ ક્લીમ ઓમ, આની 1 માળા કરવી. હવે આની અંદર જ હું તમને એક બીજી વસ્તુ બતાવી રહ્યો છું. કદાચ દીકરાઓના મેરેજ ના થતા હોય તો બાળકો પણ આ પ્રયોગ કરી શકે છે. પર ઓમ ક્લીમ પત્નીમ મનોરમામ દેહ મનોવૃત્તાનુસારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ,
આ પ્રયોગ તમારે કરવો જોઈએ. અને એ મંત્રની 9 માળા કરો અને છેલ્લે તમારે ઓમ આશિતાંગ ભૈરવાય નમઃ આ મંત્રની 1 માળા અવશ્ય કરવી. બસ આ રીતે તમે પૂજન કરો, નિશ્ચિતપણે તમારા મનની ઈચ્છા પૂર્ણ થશે અને મનની અંદર જે તકલીફો છે એ તમારી તકલીફો દૂર થશે અને લગ્ન વગેરેમાં આવનારા અડચણો દૂર થાય. ઘરની અંદર કોઈ તકલીફ હોય એમાં પણ રાહત મળે. બીજો કાત્યાયની મંત્રનો આ એક બીજો ભી મંત્ર છે, ઓમ ઐં હ્રીં ક્લીં કાત્યાયની દેવ્યય નમઃ. આ મંત્ર પણ તમે કરી શકો છો. એટલે દર્શક મિત્રો, તમને જે અનુકૂળ આવે એ મંત્ર અવશ્ય કરો. સુખી રહો, સંપન્ન થાઓ અને સાથે સાથે માતાની કૃપા તમારા ઉપર બનેલી રહે એવી અમારી પ્રાર્થના. ચલો, આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને રજા. જય માતાજી.